કે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી છે. મસ્ત મજાના પૂજા કરી લીધી છે, ભગવાનને દર્શન કર્યા છે અને અત્યારે હવે રેડી થઈ ગયા છે. તો આપણે જઈએ ફટાફટ ઓફિસે. ઘરમાં તો આપણે એકલા છીએ, તમને ખબર જ છે. દેવ્યાન મમ્મીને ઘરે રોકાણી છે. હવે કેટલા દિવસ રોકાણી તો ખબર નહીં, લગભગ આજે તો આવી જશે એવું કહેતી હતી. હવે જોઈએ શું છે આગળ. તો આખો દિવસ તમે આપણી જોડે જ છો એટલે ખબર પડી જ જશે શું છે શું નહીં. બાકી ચલો ફટાફટ અત્યારે આપણે ઓફિસ જઈએ. તો મળીએ ઓફિસે જઈને આપણે. કાર્તિક નીચે જાય છે કારણ કે કાર્તિકનો ખાસ મિત્ર આવી ગયો નીચે. કોણ નો ગયો હોય તારો ભાઈબંધ એમ જાય, નો જાય કોઈ દિવસ તારો ભાઈબંધ. હાલ તો આવ્યો લાગે ભાઈ, આજે હાલ તો આવ્યો. હા પપ્પાએ કીધું શરીર ઉતારવાનું. હા નો ભાઈ આ કોણ છે ખબર છે? એ પેલા આમ જવાબ તો આપ. એલા ઓય કાર્તિકે લો પાડી દે, ચોખ્ખું દૂધ ને ઘી ખાય, તારામાં કાંઈ છે નહીં. રેવા દે હવે એને કેટલો નીચે મૂકી દીધો ને હવે મારશે એક ફેંટ. વાઇબ્રેટિંગ માં હોય કે રેવા દે તો હું કે જાડા કેમ તારો લોક બદલી નાખ્યો છે? સાતમ આઠમ આવે એટલે બસ હું દિવ્યા પહોંચી ગયા મામાના ઘરે. ફ્લોર ક્લિક કરવાનું રહી ગયો. આ બોલે એટલે નહોતો કરતો હું, સમજી? વળી ડિસ્ટર્બ થાય. તમે રાખડી બંધાવા આવી ગયા દિવ્યાની મારે બેયને. બીજી દિવ્યાની અમદાવાદથી રાખડી એ ભેગી લેતા આવ્યા છે એટલે બાંધી લઈએ. બરાબર ને દિવ્યા? આજ દિવ્યા તો ઘરે આવવાની. હું નો એડું તારે બંધાવાની હે? મેં બંધાવી જો તો તે ક્યારે બંધાવી? બસ આપણે ઘરે આવી ગયા છે ને દેવિયાને પણ લેતા આવ્યા છે મનાવીને. ચાલ ચાલ અહીંયા સુધી આવી ગઈ છે. કોઈ ના તેડી ગયા તને. ના પાડતી હતી મનાઈ લીધી. કેટલી ખુશ થાય લે દિવ્યા. ક્યાં છે? કઈ ખુશ નહીં થતી, હું ઘરે જાઉં. ઘરે શું આટલા દિવસ ઘરે રોકાણી તો એના ઘર સાંભળ્યું હોય અને ઉપરવાળા લેતો આવ્યો એને પપ્પાને એને ફોન હવે કરીશું. તો ચલો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. આમાં બધી દિવ્યા માટે વસ્તુ આવી છે, તમને કાલે બતાવી દઈશું અમે શું છે શું નહીં. બરાબર?